તો સુરેન્દ્રનગરના પાટડી ખાતે નેશનલ હેરાલ્ડ કેસમાં ભ્રષ્ટાચારના મુદ્દે પાટડી ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાટડી ગાંધીજીની પ્રતિમા પાસે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કર્યું। ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધી પર ભ્રષ્ટાચારના આરોપને લઈ પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। લખતર દસાડા ધારાસભ્ય પાટડી પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો દ્વારા હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના શીર્ષ નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપોને લઈ રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યું છે। સાથે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। આ તકે દસાડા લખતર ધારાસભ્ય પીકે પરમાર, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપ પટેલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની અને ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્રિટિશ સરકારે 1942 ની અંદર આ નેશનલ હેરાલ્ડ ઉપર બાન મૂક્યું હતું અને આ નેશનલ હેરાલ્ડ ને લગભગ 2000 જેટલી પ્રોપર્ટીઝ 2010માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયન લિમિટેડ નામની કંપની એને ફક્ત 50 લાખની અંદર એ કંપનીને ટ્રાન્સફર કરી અને 2000 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો અને એના અનુસંધાને એના ઉપર પોલીસ કાર્યવાહી પણ થઈ અને અલગ અલગ કલમો 406 વિશ્વાસનો ગુનાહિત ભંગ, 420 છેતરપિંડી, 120 બી ગુનાહિત કાવતરું આ પ્રકારના કેસ થયા। ઈડીની 2014ની અંદર એની તપાસ થઈ। 2015માં સોનિયા અને રાહુલ ગાંધી ને એ ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ દિલ્હી કોર્ટે તેમની સમન્સ રદ કરવાની અરજી ફગાવી હતી। આ જે કંપની છે એની જે પ્રોપર્ટીઝ છે 2000 જેટલી પ્રોપર્ટીઝ એ પોતાના નામે કરવાનો આરોપ એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર હોય